E ડ્રાઈવ. આ ત્રણેય જે છે એની નીચેની સાઈઝ લખી છે કે આટલા GB નું પાર્ટીશન છે, એમાં આટલા GB ખાલી છે. ઈ GB MB શું અહીં આપણે કાલે સમજ્યા ગીગાબાઈટ. તો આટલા GB નું પાર્ટીશન છે, આટલા GB ખાલી છે. ઈ જેટલા GB નું પાર્ટીશન છે ત્રણેયનો સરવાળો કરી તો આ 500 GB થાય છે. આપણા આ કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક અત્યારે 500 GB ની હાર્ડ ડિસ્ક છે. 500 GB ની હાર્ડ ડિસ્કના ત્રણ કટકા પડ્યા છે, ત્રણ ખાના છે, C ડ્રાઈવ, D ડ્રાઈવ અને E ડ્રાઈવ. આ વસ્તુ યાદ રાખજો. હવે તમને પ્રશ્ન થવો જોઈએ કે આ C થી શું કામ ચાલુ થયું? ABCD તો A થી ચાલુ થાય. હા, A અને B ક્યાં ગયા? તો જૂના જે કોમ્પ્યુટર હતા સૌથી પહેલા ત્યારે બે સાઈઝની ફ્લોપી ડિસ્ક આવતી હતી. ફ્લોપી ડિસ્ક એક સ્ટોરેજ ડિવાઇસ છે આપણે સમજ્યા. એક આવડી મોટી ફ્લોપી આવતી, ચોરસ ફ્લોપી, અને એક બીજી નાની ફ્લોપી આવતી. ઈ ફ્લોપી માટે A અને B ડ્રાઈવ રિઝર્વ રાખેલા હતા. ઈ હજી એમ કેમ છે. C ડ્રાઈવ થી હવે શરૂઆત થઈ છે. જૂનું જે છે એ લોકો હજી કાઢ્યું નથી. સ્ટોપ. અત્યારે અહીંયા બે પ્રકારની તાલીમ ચાલે છે. આ જે ડેફ બાળકો છે ને એને અલગ કોમ્પ્યુટર ઉપર આ પ્રોજેક્ટરવાળી જે તાલીમ છે એ સમજાવી રહ્યા છે. અને નમન સર જે છે આ બધા જે મનોદિવ્યાંગ અથવા તો જે MR બાળકો છે એ બધાને કોઈ બ્લાઇન્ડ છે તો એ લોકો સાંભળી અને થોડું અહીંયા સમજી અને બે પ્રકારની તાલીમ ચાલે છે રનવે. તો A અને B ડ્રાઈવ જૂની ફ્લોપી માટે હતી. ઈ અક્ષર એ લોકોએ કાઢી નાખ્યા છે અત્યારે. ઈ કેમ ને છે આપણા હવેના બધા કોમ્પ્યુટર C થી જ C ની આ હું સમજાવું છું. ઈ નીચેનું છે મીડિયા માટે છે, ઓફિસની મીડિયા પ્લેયર માટે છે. આપણે C ની બાજુમાં તમારે ખાસ ધ્યાન જવું જોઈએ. C ડ્રાઈવ ની બાજુમાં બ્લુ કલરના નાના ચાર ચોરસ છે. ઈ વિન્ડો નો સિમ્બોલ છે. વિન્ડોઝ આપણી ઓપરેટિંગ સિસ્ટમ. ધેટ મીન્સ કે આપણી જે વિન્ડોઝ